નમસ્કાર મિત્રો, જીઆર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કેરળ, આસામ અને પુડુચેરીમાં મતદાન શરૂ। ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવાની મથામણ શરૂ। મહારાષ્ટ્રમાં હવે મરાઠી રિક્ષા ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત બની। નવા નિયમથી વિવાદ સર્જાયો। ઈરાન યુએસ યુદ્ધ વિરામ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। હવે એલપીજી સપ્લાય માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી। શેર બજારમાં તોફાની તેજી। સેન્સેક્સ નિફ્ટીમાં બમ્પર ઉછાળો। રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા। સુરતમાં સ્વિમિંગ પૂલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતા વિવાદ સર્જાયો। મહાનગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું। હવે 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઇલની સપ્લાય શરૂ કરવામાં આવી। ભારત અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે। ટ્રમ્પ સાથે મુલાકાત બાદ હવે દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન આવ્યું સામે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે। સાંસદ મનસુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન આવ્યું સામે। રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બરફનો થશે અહેસાસ। લગ્નના 40 દિવસ બાદ ફરી વિજય રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન। કોડવા સાડીમાં એક્ટ્રેસનો દેશી અંદાજ જોવા મળ્યો। આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા થયા। 2 કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ। ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ઝટકો। જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ કરવામાં આવી। સરકારી કચેરીમાં જ ખેલ ખતમ થયો। 20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળો એસીબીના સકંજામાં। ખેડૂતની ફરિયાદ પર મોટી કાર્યવાહી કરવામાં આવી। ઈરાન છોડો, જલ્દી કરો સીઝફાયરના ગણતરીના કલાકોમાં જ ભારત સરકારની નાગરિકોને કડક સૂચના આપવામાં આવી। અંબાજી પાસે ₹53 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે મિની આબુ। હવે ભક્તો બોટિંગ અને લેક બ્યુટિફિકેશનની માણી શકશે મજા। રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચના હિસાબોનું ઓડિટ કેમ આપતા નથી? નાણાકીય જવાબદારી અંગે જાગૃત નાગરિકે કર્યા ગંભીર આક્ષેપો। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ મચી ગયો। એસીબીએ નોંધ્યો ગુનો। એક્ટ્રેસ જરીન ખાનનું નિધન થયું। 65 વર્ષે લીધા અંતિમ શ્વાસ। છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા। મમતાના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ। 4 સાધુઓને ટિકિટ આપી વોટ બેંક અંકે કરવા હવે એડી ચોટીને જોર લગાવશે। રાજ્યભરની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઈકોર્ટ સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા ટકોર કરી। વડોદરામાં વર્ષો પછી ચંદ્રકાંત અને મધુશ્રી શ્રીવાસ્તવની જોડી સાથે આવે। ભાજપના ગઢમાં પડશે ગાબડું। નવા સમીકરણો બદલાઈ ગયા। રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયનું જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શન માટે આગમન થયું। મોંઘા રિચાર્જ પ્લાનથી છુટકારો મળશે। હવે ટ્રાયલ આવી શકે છે સસ્તા કોલિંગ પ્લાન। કરોડો લોકોને થશે મોટો ફાયદો। રાજકારણ કરતા સંસ્કારોનું પલ્લું ભારે। હવે કોંગ્રેસ ઉમેદવારે ટિકિટ ઠુકરાવી। સામાજિક રિવાજને સાંખ્યોર સર્વોપરી। ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખે આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતા રાજકીય વિવાદ સર્જાયો। અનંત અંબાણીના જન્મદિને દ્વારકામાં 330 કરોડનું યાત્રી ભવન। સાળંગપુરમાં 10 કરોડની ખર્ચે ગૌશાળા માટે દાન આપવામાં આવશે। મેચના અંતિમ બોલ પહેલા જ મિલરની એક ભૂલ દિલ્હી માટે કિલર સાબિત થઈ ગઈ। હવે ગુજરાતે માટે 1 રનથી જીત મેચી। અંબાલાલ પટેલની આગાહી સામે આવી। ગુજરાતમાં કડાકા ભડાકા અને તોફાની પવન સાથે માવઠાનું સંકટ। વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે હવે પીએનજી દ્વારા હવે એલપીજી પુરવઠો જાળવી રખવાયો। હવે 18 કરોડથી વધુ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું। કોઈપણ રીતે ઈરાન સાથે યુદ્ધ વિરામ કરાવો। અમેરિકાએ પાકિસ્તાનને બળજબરીથી અંદર ખેંચ્યું। ટ્રમ્પ આનાથી ડરતા હતા। કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય। 40,000 કરોડના પ્રોજેક્ટ અને ખેડૂતોને ખાતર સબસિડી આપવામાં આવશે। ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સંકટ। અંબાલાલ પટેલે મે મહિનાને લઈને કરી ખતરનાક આગાહી। ગુજરાત હાઈકોર્ટની લીલી ઝંડી। રાજ્યમાં નિદાન ક્ષેત્રે ક્રાંતિ લાવવા 325થી વધુ અલ્ટ્રાસાઉન્ડ મશીનની ખરીદીનો માર્ગ મોકળો થયો। મોંઘા રિચાર્જમાંથી મળશે મુક્તિ। ટ્રાયનો મોટો નિર્ણય। હવે માત્ર વોઇસ અને એસએમએસના સસ્તા પ્લાન મળશે। ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારની યાદીઓ થઈ શકે છે જાહેર। દુનિયા પર મોંઘવારીનો માર। 13% ઘટાડા બાદ ફરી તેલના ભાવ આસમાને પહોંચ્યા। હોર્મુજ વિવાદે વધાર્યું ટેન્શન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પહેલા જ કોંગ્રેસના હથિયાર હેઠા પડ્યા। મનસુખ વસાવાએ ભાજપના રાજકારણમાં હલચલ મચાવી દીધી। જન્મદિવસ પહેલા આનંદ અંબાણીનું મોટું દાન। કરોડોજૂની ઈજાથી પીડાતા દર્દીઓ માટે બન્યા દેવદૂત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાત ભાજપનો મોટો ભૂકંપ। દાહોદ, મોરબી, પાટણ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા। ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર સામે આવ્યા। કેન્દ્ર સરકારે ખરીફ 2026 માટે ₹41,534 કરોડની ખાતર સબસિડીને આપી મંજૂરી। વિધાનસભા ચૂંટણી 2026ને લઈને મોટા સમાચાર। અસમમાં મતદાન ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો। ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચીને પાર્ટી પણ છોડી દીધી। 24 કલાકમાં 2 વખત પક્ષપલટો। વડોદરા જિલ્લા પંચાયત સભ્ય પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં અને હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા। આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડા નવા જૂની કરશે।
કમલમમાં પહોંચીને કેસરીઓ કરી શકે છે ધારણ. બિહારના નવા મુખ્યમંત્રી કોણ હશે? હવે તેજ પ્રતાપ યાદવે નામ જાહેર કર્યું અને એક ફોટાએ પણ હંગામો મચાવી દીધો. આસામમાં, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરજોશમાં. પ્રધાનમંત્રી મોદીએ મતદારોને મોટી અપીલ કરી. સીઝફાયરની અસર રસોડા સુધી પહોંચી. ગેસ સિલિન્ડરના ભાવને લઈને રાહતના સમાચાર આવ્યા. સામાન્ય જનતાને થશે મોટો ફાયદો. ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ. ખડગીના નિવેદન પર માયાભાઈ આહિરના જડબાતોડ જવાબ. રાજપુરામાં પ્રસાદ બન્યો ઝેર. સેવખમણી ખાતા જ ગામમાં અફરાતફરી. 60થી વધુ લોકોની તબિયત લથડી. સુરતના લિંબાયતમાં આતંક મચાવનારાઓની ખેર નહીં. હવે ચપ્પુ બતાવી ધમકાવનારા ઉપર આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ. ભારતની નવી રણનીતિ સામે પાકિસ્તાન ક્લીન બોર્ડ થયું. પાડોશી દેશ માત્ર દેખાડો કરતો રહ્યો અને ભારતે મારી લીધી બાજી. ખેડૂતો માટે એક ખુશખબર સામે આવી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતને રાહત આપવા માટે મોટો નિર્ણય. સરકારે ખાતર સબસિડી 12% વધારી. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો. તેલના ભાવ અને શાકભાજીથી ચવા થઈ જશે સસ્તી. અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઠક્કરનગરમાં બહિષ્કાર. રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. 2029થી સંસદને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત. કેબિનેટે આપી 3 બિલોની લીલી ઝંડી. રાજકોટના પોન્જી સ્કીમના મોટો હવે ભાંડો ફૂટ્યો. રોકાણકારોના લાખો રૂપિયા ઉડાવનાર ટોળકી ઝડપાઈ. જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાં દરોડો. 93 ગેસ સિલિન્ડર મળી આવ્યા. ગેસ એજન્સીનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું. પાકિસ્તાન ભરોસાપાત્ર નથી. અમેરિકાએ પણ તેનો ઉપયોગ કર્યો. ઇઝરાયલના રાજદૂતનું વિવાદાસ્પદ નિવેદન. મોરબીના કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો. રાજપૂત સમાજના પર્વ પ્રમુખની રજૂઆત કરવામાં આવી. ભીખ માંગવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. બાળકો પર દયા ખાતા લોકો માટે આંખ ઉગાડતો વાયરલ વિડિયો થયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકાર. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કરી મોટી માંગ. આવતીકાલે સુનાવણી થશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.